वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। बोलो स्वामीनारायण भगवान कृष्ण कन्हैया द्वारिकाधीश रामचंद्र भगवान विघ्न विनायक दे कष्टभंजन दे। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। श्रीशुक उवाच निद्रया ह्रियते नक्तं व्यवायेन च वावयः दिवाचार्थे हया राजन् कुटुंबभरणेन वा। મહારાજા પરીક્ષિત એમનું 7 દિવસમાં મૃત્યુ છે એવી ખબર પડતા બધું જ છોડીને ગંગા કિનારે આવ્યા છે. મૃત્યુ બધાનું વહેલા મોડું થવાનું જ છે. મૃત્યુ ટળી શકતું નથી, પરંતુ મૃત્યુ સુધરી શકે છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. મૃત્યુ સુધરી શકે, ટળી ન શકે. મહારાજા પરીક્ષિતને પણ ખબર પડી અને કંસ મામાને પણ ખબર પડી, પણ બેયમાં ફેર એટલો, પરીક્ષિત રાજાએ મૃત્યુને સુધારવાનો પ્રયત્ન કર્યો, મામા કંસે મૃત્યુને ટાળવાનો પ્રયત્ન કરવા કરતાં સુધારવાનો પ્રયત્ન કરવો અતિશય જરૂરી છે. આપણે મરી ગયા પછી આપણા દીકરાઓ આપણી પાછળ ભાગવતજીની કથા કરાવે ને કથા બેહારે, એના કરતાં ભાગવતજીની કથા થતી હોય ત્યાં કથામાં બેસવું વધારે સારું છે. પછી વાંડામાં આવીને બેહવું એના કરતાં જીવતા હોય તો શું ખોટું? હે ભાઈ, કા મારી વાહે એક કથા બેહારજો. આ પણ ગામમાં કથા થતી તેથી કોઈ દી કથામાં બેહતા નહોતા, પાદરીને વોટે જ બેહતા હતા, અને હવે ખર્ચા હું કામ કરાવો? જો તમે તે દી કથામાં બેઠા હોત તો વાહે તમારે બેહારવી ન પડત. કેમ? તો કે ભાગવતજીની કથામાં બેહે એનું જીવન ભાગવત પરાયણ થઈ જાય, અને ભાગવત પરાયણ થવાને કારણે ભક્તિ કરે અને અંતકાળે કલ્યાણ થાય. જન્મ મરણ ટળે પછી વાહે બેહારવાની જરૂર ક્યાં છે? છતાં પિતૃઋણમાંથી મુક્ત થવા માટે દીકરાઓની ફરજ છે. પૈસા સગવડતા હોય તો એમ થાય ચાલો આપણે પિતાજીની સ્મૃતિમાં 5 પૈસા ભગવાને દીધા છે તે બધાને સત્સંગ થાય એવું આયોજન કરીએ. આવું ભેળા થાય, કથા વાર્તા સાંભળે. એક વાત જુદી છે, પણ વાહે પણ બેહારજો ધૂણીને કેવું ન પડે. માટે મૃત્યુ સુધરી શકે છે, ટળી શકતું નથી. પરીક્ષિત રાજા બધું જ છોડીને સુધારી લીધું મૃત્યુ. સુખદેવજી મહારાજે કીધું, રાજન તમારે તો 7 દિવસ છે, 7. ખટવાંગ રાજાને તો 2 ઘડી જ બાકી હતી.
ખટવાંગો નામ રાજર્ષિ મુહૂર્તે મુક્તિ મેળવાન. એક મુહૂર્તમાં મુક્તિ સાધી લીધી. એ ખટવાંગના મારા રાજા હતા, ભગવાન શ્રી રામચંદ્રજીના પૂર્વજો. એ ખટવાંગ રાજા અતિશય સમર્થ અને બળિયા હતા, સ્વર્ગમાં જતા એવા હતા, જેમ અર્જુન જતા, જેમ નહુષ રાજા જતા એમ. અને દેવતાઓને લડાઈમાં મદદ કરી. દેવતાઓને પણ મદદની જરૂર પડે. અમેરિકા જેવો રાષ્ટ્ર સમૃદ્ધ હોવા છતાં પણ ચીનની, રશિયાની, કોકની ક્યારેક કહેવું પડે, અથવા તો ઓલા સામેથી આવે મદદ કરવા, પણ કાંઈક થાય. લડાઈ થયા પછી દેવતાઓ ખટવાંગ રાજા માથે રાજી થયા. માગો માગો રાજન, તમે અમને મદદ કરી, અમારો જયકાર થયો, આપશો? તો કે હા. તો કે મારું કલ્યાણ થાય એમ કરો, જીવનું કલ્યાણ થાય એવું કરો. દેવતાઓએ કીધું, હે રાજર્ષિ, કલ્યાણ કરવું એ અમારા હાથમાં નથી. કલ્યાણ કરવું એ તો ભગવાન અને સંતોના હાથમાં, ભક્તોના હાથમાં. તમે નવધા ભક્તિ કરો, સત્સંગ કરો તો કલ્યાણ થાય. અમે તો અમારી પાસે છે એ આપીએ, નથી ક્યાંથી આપી? ગામના તલાટી મંત્રી એને સહી કરવાનો અધિકાર હોય એટલું કરી શકે, મુખ્યમંત્રી શ્રીની જેમ નહીં. તો અમે દેવતાઓ છીએ, તમારી આગળ અમે બહુ મોટા છીએ. ગામની વસ્તી આગળ મંત્રી તલાટી સાહેબ ઘણા મોટા કહેવાય. એનું અપમાન કરવું એ સરકારનું અપમાન છે, એનું અપમાન ન કરાય. એ એક સરકાર છે, પણ જે મુખ્યમંત્રીની સત્તા છે એની નથી. એમ અમારી સત્તા માપમાં હોય. મહારાજ, અમે એવું ન કરી શકીએ. તો તમને એવી ખબર પડે કે મારો આ મોત ક્યારે છે, અથવા તો મોત આડાઓ કેટલો સમય છે, એવી ખબર પડે? તો કે એવી ખબર પડે, કારણ કે એને બધું ટીવીમાં દેખાઈ જતું હોય. એવી ખબર પડે. તો કે તમે તારે ગભરાણા વિના કહેજો, જેવું હોય એવું કહેજો. કેટલી વાર મારે, અથવા તો કેટલો સમય? જો તમારે હવે 2 ઘડી બાકી છે, 48 મિનિટ. 48 મિનિટ નક્કી? તો કે હા, બહુ સારું, ચાલો. પ્રતિ પાછી વાળી લીધી. અને કોક આપણને કે તમારે કલાકમાં મળવાનું છે. મહારાજે વચનામૃતમાં લખ્યું, મરવા ટાણે કુટુંબીઓને પણ આસક્તિ ન રહે, અને એને પણ દેહમાં કે સંબંધીઓમાં આસક્તિ ન રહે. પણ આ કોને? જેણે ભક્તિ કરી છે એને, કાંધ પાડ્યું છે એને, નાનપણથી કોગડી કઈ 2 હારા શબ્દો સાંભળ્યા છે એને. બાકી તો હાય હોય કરતા મરે. તો તમારે એટલે સત્સંગ કર્યો અને ભગવાનનું ભજન કર્યું, મન ભગવાનમાં જોડી દીધું, 2 ઘડીમાં કલ્યાણ થઈ ગયું. તો તમારી પાસે તો કેટલા દિવસ? 7 દી ને? 7 દિવસે ને? અને આપણી પાસે 7 દિવસ છે હો. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર કે રવિવાર. 7 દીમાં ફેંસલો. પણ કયા વારે ફેંસલો એ ખબર નથી. આપણે કયા વારે ફેંસલો છે એ આપણને ખબર નથી, એટલે આપણે મોજ કરીએ છીએ. સ્વામિનારાયણ ભગવાને તો આથીને વધારે હિંમત આપી કે મૃત્યુ આડી 1 ઘડી રહી હોય, હો વચનામૃતમાં લખ્યું, અડધી ઘડી રહી હોય. પા ઘડી એટલે 6 મિનિટ. 6 મિનિટ તો મહારાજે એમાં લખ્યું, પણ બીજા એક વચનામૃતમાં લખ્યું કે મરવા ટાણે છેલ્લી વખતે જો એને ભગવાન સાંભળી જાય તો ભગવાન એવા દયાળુ છે કે એનું બધું માફ કરી અને ફોટો હારો પડી જાય. ફોટો હારો પડી જાય. અને યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજંતે કલેવરમ તમે વૈતી કૌંતેય સદા તદભાવ ભાવિતા. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનજીને એમ કીધું, હે અર્જુન, મરતી વખતે જેને સંભાળે ને અને દેહ મૂકે, એને સંભાળતા દેહ મૂક્યો એટલે એ એના ભાવને પામે. ભાવને એટલે એવા દેહને પામે. તમે બધાએ ખડમાકડી જોઈ હોય, ખેડૂતો છે મોટી ઉંમરના, એને 6 પગ હોય. એ ચાલે ને ત્યારે ચાલતા ચાલતા આગલા 2 પગ આમ કરે, આમ. અને પછી એમ લાગે કે કંઈક પકડવા જેવું છે અથવા તો પગ મૂકવા જેવું છે, એટલે પગ મૂકે, પછી વાહિલા ઉપાડે.
આમ એનું દૃષ્ટાંત ભાગવતજીમાં દીધું કે જેમ ખડમાકડી પાછલા પગ ઉપાડે ક્યારે આગલા પગ ઠેરવા પછી, એમ આ જીવ આ શરીરમાંથી નીકળ્યા પહેલાં ભાગવતી તનું અથવા નારકી તનું સર્જાતું હોય બરાબર એમ લાગે એટલે કાળ ધર્મ પ્રમાણે પ્રારબ્ધ પ્રમાણે આમાંથી નીકળી ત્યાં સેટ થઈ જાય. મૃત્યુ આડી છેલ્લા સમયે પણ જો ભગવાન સાંભળે તો ભગવાન એનું પરમ કલ્યાણ કરે એમ કીધું. તો એવું સાંભળીને હવને હિંમત આવી જાય, હવ મજા કરે ને મોજ કરે, કાંઈ વાંધો નહીં, આખી જિંદગી મોજ કરીને છેલ્લા સંભાળી લેવું. ભાઈ મરવાટાણે સંભાળી લેવું કેટલું બધું. સ્વામિનારાયણ ભગવાનને હિંમત આપીને દયા કરી આખી જિંદગી હું સ્વામિનારાયણ 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 આખી જિંદગી ક્રિયા કરવા કરતાં મરવાટાણે સંભાળી લેવું. પણ આખી જિંદગી ન કર્યું હોય તો મરવાટાણે ન થાય. આપણે છે ને મેટ્રિકની 10માની પરીક્ષા આડો 15 મહિનો હશે તો વાંચી લઉં. કોઈ વાંચે? બસ આખું વર્ષ નહીં, પહેલાં ધોરણથી બેઠો હોય તે દી મહેનત કરતો હોય, છતાં 8માંથી કવર કરી લેતો હોય તો સારું. નહીં તો પછી એમ થાય છેલ્લે ભગવાન પછી સાંભળે નહીં. કેમ તો કે સંભાળ્યા જ નથી, કાંધ જ નથી પડ્યું. ત્યાં એક બાપાને બહુ તાવ આવ્યો, એટલે તાવમાં આમ ધ્રુજતા હતા, કાંઈ બરાબર બોલવાની કે સાંભળવાની કે દેખવાની બરાબર શુદ્ધિની એટલો બધો મગજમાં તાવ ચડી ગયો. અને એવું થાય એટલે ડાક્ટર સાહેબને બોલાવ્યા. ડાક્ટર સાહેબે ઓલું આમ માપીને ઓલું આમ છાતીમાં આમ નાખીને કરીને કે 106 જોખમ કહેવાય ને. દીકરાઓને કે 106. પેલા બાપા સાંભળી ગયા, એ સાંભળી ગયા. એટલે છોકરાઓને કે એ હોનું આપણે 90 રૂપિયામાં લીધું તું, 106 થઈ ગયા, વેચી નાખ વેચી નાખ. એ ભાવ વધી ગયા, વેચી નાખ, હવે કાઢી નખાય. છોકરાઓ કે બાપા આ તાવના ભાવ છે, હોનાના નહીં. તો બધાનું એવું છે. આ તો હોની વાત કરી. અને પહેલાં હું નાનો હતો તો 100 રૂપિયા તોલો મળતું. તમે નાના હશો તો એ તો 60-70 મળતું હશે. એટલે તેને 100નું કહેવાય. 100નું, 100 રૂપિયાનું એટલે 100નું. પણ હવે તો 18,000નું. તો જુઓ રાજન, આ મનુષ્ય દેહ મળ્યા પછી અમુકની આવરદા જુદી જુદી રીતે જાય છે. કોઈને ખાવામાં, કોઈને સૂવામાં, કોઈને બેસવામાં, કોઈને ધન કમાવામાં, કોઈને વિષયોમાં, કોઈને કેવળ કુટુંબનું ભરણ પોષણ કરવામાં જ સમય આખો ચાલ્યો જતો હોય છે. બધું જ કરવું પડે, કર્યા વિના કેમ ચાલે? હવે તમે સંસારમાં 2 દીકરાઓ 10-12 વર્ષના અને પછી કહો મારે હવે આ લપ કોણ કરે, એ ન હાલે, લપ કરવી પડે. તો પછી પહેલાંથી પરણવું નહોતું. હવે તમારો ફરજ, સમાજના ગુનેગાર, કુટુંબના ગુનેગાર, રાષ્ટ્રના ગુનેગાર, ભાઈ ભાગી જાવ એ ન હાલે. સગીર છોકરાઓ મૂકીને ક્યાં જાઓ? નથી કહેતા? હવે ન હાલે. તો પણ મને આ કંઈ ગમતું નથી. એ ફરજ છે. એટલે શાસ્ત્રી મહારાજ એમ કહેતા કે સંસારમાં હોય એણે પેટનું કરવું, વેઠનું કરવું અને ઠેઠનું કરવું. પેટનું કરવું, શેઠનું કરવું, વેઠ આપણે નહીં બોલીએ, કારણ કે પત્ની, પુત્રો, માતા પિતા, અભ્યાગતો, અતિથિ, અગ્નિ, આ 9 જણા પોષ્ય વર્ગ કહેવાય. એનું પોષણ કરવું જ જોઈએ. ન કરે તો પાપ લાગે, કરે તો પુણ્ય થાય. કોઈ એમ કે મારા દીકરાને મેં 2000 રૂપિયાનો સૂટ સીવાડી દીધો, મને બહુ પુણ્ય થાય. કોઈ કે પણ મેં ફલાણે ઠેકાણે 2000 રૂપિયા દીધા, ભગવાન મારું સારું કરે ને ભગવાન મને બસ કરો તો પુણ્ય થાય. એટલે જુઓ ખરા, આમાં કરવું જ પડે. પાછું ન કરો તો પાપ થાય.
ન કરો તો પાપ લાગે. શું પાપ લાગે? સમાજનું ટીકા નિંદા, શાસ્ત્રની દ્રષ્ટિએ, સરકારની દ્રષ્ટિએ 18 વર્ષ સુધી કરવું પડે, પત્નીનું ભરણ પોષણ કરવું પડે, ન ભળતું હોય ને પિયરમાં આવી ગયા હોય તો એ મહિને 6,000 રૂપિયા 7,000 રૂપિયા દેવા પડે. તે એક ભાઈને સરકાર એકવાર દંડ કર્યો ને 100,000 કે ન ભર્યા ને એટલે વ્યાજ હતું, બીજી વાર જજે 7,000 8,000નો દંડ કર્યો, તારે હવે 8,000 ભરવાનો. એટલે કે પણ મારે પગાર જ 5,500નો છે. એ તું જાણી, તમે જ બધા આવું જોતા હો ને જાણતા હો, અમે તો વાતું સાંભળીએ. એટલે છે ને આમને જિંદગી વહી જાય. સુખદેવજી મહારાજ કે નિદ્રયા રિયતે નક્તમ. નક્તમ એટલે રાત. રાત નિંદ્રામાં વહી જાય, દિવસે ખાવામાં વહી જાય. આપણી 24 કલાકમાંથી કેટલી કલાક ક્યાં? એમાં ઘણાને તો નાવા જાય બાથમાં તે કલાકે બહાર નીકળે. જઈ ફોન કરે તો કે સાહેબ બાથમાં છે. હવે શું કરતા હોય? દારૂ પીને બેઠા હોય અથવા તો સડાવીને બેઠા હોય તો એમ હોય, આમ બાથમાં ન સડાયું હોય, સાહેબ બાથમાં છે પણ 10 વાગ્યા સુધી લ્યો. એટલે આમનામ નાવા ધોવામાં, બ્રશ કરવામાં, દાઢી કરવામાં કેટલો વખત વયો જાય. અને ઘણા બહાર જાય ને તે 2-3 જોડી લુગડા લે, કપડાં લે, જર્સી લે, ગરમ કપડાં બધું લે, અને પછી પૂજા મૂકવાનું જ્યાં થાય ને ત્યાં જીગા ન હોય, સૂટકેસ ભરાઈ ગઈ હોય તો કે હવે છોકરાઓ કરી લે અહીંયા. મહારાજ આવી રીતે આ બધો સમય વયો જાય છે. માટે સાંખ્યનું ફળ, સત્સંગનું ફળ, ભક્તિનું ફળ એ છે કે જે ભક્તિ કરે છે, સમજણ રાખે છે, સત્સંગ કરે છે, એને હે મહારાજ અંતકાળે ભગવાન નારાયણની સ્મૃતિ જરૂર થાય છે. અંતે નારાયણ સ્મૃતિ. સુખદેવજી મહારાજે વચન દીધું કે આખી જિંદગી જે આમ કરે છે એને અંતે નારાયણ સ્મૃતિ, ભગવાનની સ્મૃતિ જરૂર થાય. કોઈ સંજોગોમાં કોમામાં મૂર્છામાં આવે અને ન સાંભળે તો એ બચાવી લે. કારણ કે આખી જિંદગી આપણે એની હારે ઢાલ રાખી છે. જે કુંતામાં એ પ્રભુની હારે ઢાલ રાખી. મીરાબાઈએ આખી જિંદગી રૂવાડે રૂવાડે રામ રાખ્યા તો છેલ્લા શ્વાસે દ્વારકાધીશે એને હમાવી લીધા એમ કહેવાય. આખી જિંદગી મીરાએ કૃષ્ણને હમાવ્યા તો મરવા ટાણે કૃષ્ણ એને હમાવ્યા, એવી કથા ઇતિહાસ વાતો થતી હોય છે. વ્યાસ ભગવાન એમ કહે છે અને સુખદેવજી મહારાજ એમ કહે છે, હે મહારાજ પરીક્ષિત, મરવા ટાણે મનુષ્ય બધામાંથી વૃત્તિ પાછી વાળીને ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવું. ધ્યાન નારાયણનું કરવું. 2 દિવસ પહેલાં કીધું હતું ને, કશ્ચ ધ્યેય. ગમે તે દેવદેવીનું નહીં, નારાયણ ભગવાન વાસુદેવ એમના અવતારોનું. આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમેકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ. બધા શાસ્ત્રોનો એ જ સાર છે કે ધ્યાન કરવા યોગ્ય એક ભગવાન નારાયણ છે, માટે એનું ધ્યાન કરવું. હવે જો સુખદેવજી મહારાજ એમ કહે છે, રાજન હું તમને 2 પ્રકારનું ધ્યાન કરતાં શીખવાડું છું. એક તો ભગવાનનું વિરાટ સ્વરૂપનું ધ્યાન કરવાની વાત કરું છું. વિરાટ સ્વરૂપ આ 14 લોકનું બ્રહ્માંડ છે. નીચે અતળ, વિતળ, સુતળ, તળાતળ, રસાતળ, પાતાળ આદિ. અને આ ભૂરલોક એટલે પૃથ્વીલોક, ભૂર, ભૂવર, સ્વર્ગલોક, જનલોક, તપલોક, મહરલોક અને સત્યલોક. આ 14 લોકનું બ્રહ્માંડ છે. વૈરાટ નારાયણના શરીરમાં 14 લોકની કલ્પના કરી છે. મનમાં એવા વિચાર કરવા કે પાતાળ લોકમાંથી શરૂ કરવાનું. આપણે પાતાળ લોક જોયો તો નથી, તેમ છતાં મનને એવું કરવાનું કે પાતાળ લોક છે એ વૈરાટ નારાયણ ભગવાનના ચરણ છે. વૈરાટ નારાયણના ચિત્ર સ્વરૂપે આપણે કંઈક દર્શન કર્યા હોય, ઝાઝા હાથ ને ઝાઝા મોઢા નથી, એવું ચિત્ર હોય, એને વૈરાટ સ્વરૂપ કહેવાય છે. તો એવા વૈરાટ સ્વરૂપને યાદ કરી અને પાતાળ લોક એ ભગવાનના ચરણ છે એવા સંકલ્પ કરી અને યાદ કરવાનું કે પાતાલમેતસ્ય હિ પાદમૂલમ
પઠંતિ પાર્ષ્ણી પ્રિયયૈરસાતલમ મહાતલમ વિશ્વસૃજોથ ગુલ્ફૌ તલાતલમ વૈ પુરુષસ્ય જંઘે. પાતાળલોક એ ભગવાનના ચરણ છે, રસાતળલોક એ ભગવાનના ફણા છે, મહાતળલોક એ ભગવાનની ઘૂંટી છે, તળાતળલોક એ ભગવાનનું જાંગ છે, સુતળલોક એ ભગવાનના ગોઠણ છે, અતળ અને વિતળલોક એ ભગવાનના સાથળ છે, આકાશ એ ભગવાનની નાભી છે. કોની? વૈરાટ નારાયણ. સ્વર્ગલોક એ ભગવાનનું વક્ષસ્થળ છે, મહરલોક એ ભગવાનની ડોક છે, જનલોક એ ભગવાનનું મુખ છે, તપલોક એ પ્રભુનું લલાટ છે, સત્યલોક એ વૈરાટ નારાયણનું મસ્તક છે. ઇન્દ્રાદિક દેવો એ ભગવાનની બાહુઓ છે, દિશાઓ એ કર્ણ આદિક સ્થાનો છે, અગ્નિ એ ભગવાનનું મુખ છે, સૂર્યનારાયણ એ ભગવાનની ચક્ષુઓ છે, દિવસ અને રાત્રિ એ ભગવાનની પાંપીણો છે. આવી કલ્પના કરવાની. દિવસ અને રાત્રિ થાય એટલે એમ વિચાર કરવાનો કે ભગવાન કેવા મટકા મારે છે, હાલ્યું જ જાય છે આમને વર્ષો દિવસો મટકા ભાઈ મારે છે. ધર્મ એ ભગવાનનો સ્તન છે, અધર્મ એ ભગવાનની પીઠ છે, દરિયો એ ભગવાનનું પેટ છે, નદીઓ એ ભગવાનની નાળીઓ છે, વૃક્ષો એ પ્રભુના રૂવાડા છે, અને વાયુ એ વૈરાટ નારાયણનો શ્વાસોશ્વાસ છે. આવી રીતે ધ્યાન, કલ્પના, ચિંતન કરવાનું. આ બીજા લોકો તો આપણે જોયા નથી, પણ મેં કીધું એમ સૂર્ય દેખાય, સમુદ્ર દેખાય, વૃક્ષો દેખાય, એને જોઈને ભગવાન યાદ આવે કે ભગવાનની કેવી લીલા છે. આ બધું ભગવાનનું અંગ છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. બસ જ્યાં જુએ ત્યાં રામજી, બીજું ન ભાષે રે, ભાઈ તો દેખી ભૂલે નહીં, અનુભવ ઉજાશે રે. જ્યાં નજર જાય ત્યાં એને ભગવાન દેખાય, એટલે વૈરાટ નારાયણનું ધ્યાન કર્યું કહેવાય. સૃષ્ટિને દેખતા સૃષ્ટિના સર્જનહાર સાંભળે એટલે એનું ધ્યાન. જો કોઈ રૂપાળું દેખાય તો તરત એવા ઘાટ કરવા કે ભગવાને આને આવું સરસ રૂપ આપ્યું છે, તો એ ભગવાન કેવા રૂપાળા છે. વચનામૃતમાં મહારાજે લખ્યું કે મોટો શાહુકાર સદાવ્રત ધર્મશાળામાં જે ખાવાનું આપે છે એના કરતાં એના ઘરમાં સારું ખાવાનું વૈભવો બંગલા હશે. કેવું હશે? એમ આ જગતને જોતા જગતના સર્જનહાર યાદ આવી જાય, એ ધ્યાન છે. જ્યાં જુએ ત્યાં રામજી, સિયા રામમય સબ જગ જાની. બસ કાંઈક દેખાય ને ભગવાન સાંભળી જાય. એ ધ્યાનનો પ્રકાર છે, એ ધ્યાન જ કહેવાય. હે ભગવાન, તારી અકળ ગતિ તે પતંગિયાના પેટમાં બતી. લ્યો, હે ભગવાન, તારી અકળ ગતિ તે પતંગિયાના પેટમાં બતી. ઓલા પતંગિયા ન થઈ રહી તે મી ગયા. તમે તો વડીલોએ જોયા હોય, શહેરમાં તો મળે નહીં. આ ગયા એ આમ થાય હો. અમે શાસ્ત્રી મહારાજ 74-75 ખંડા લાગ્યા હતા. સ્વામીને ઠીક નહોતું, તમને ઘણાને ખબર છે. સ્વામીને કેટલી દવા કરતા તોય સારું ન થતું, પેટમાં બળતરા થતી, પગના તળિયા બળા કરતા. ઓલો આપણે મંદિર છે ત્યાં આખો રૂમ ભીનો કરી દેવો અને બારીઓમાં ટટ્ટી ઓલી રાખે અને પાણી છેંટ્યા કરે. એસી તો હતું નહીં, લેવાય નહીં. એક દીકો કે વાત કરીને જે દીખા તે એસી સામું ન જોયું. માળાઓ આ હરિભક્તોના પૈસા અને મને એસી. મને ગરમી થાય છે, બીજા સાધુને નથી ગરમી થતી કોઈને, ત્યાંથી જ મૂક્યું. મને ગરમી થાય છે તો બીજા સાધુને ગરમી નથી થતી. કેટલાય વર્ષે સ્વામીએ એના રૂમમાં પંખો નાખ્યો હતો, કેટલાય વર્ષ પછી, કેટલાય કીધા પછી. એ કેવા મહાપુરુષ છે, એ સ્થાપક કહેવાય છે. એનો ધક્કો અને ઠેલો હજી હાયલો આવે છે ને, એટલે અમે થોડા ઘણા 50%, 60%, 70% હરખા રહી છે. એનો ધક્કો અને ઠેલો છે. એ સ્વામી વખતે જેવું હોય 100% રહેવાતું, એવું તો ભાઈ હવે અમારાથી કદાચ બધી રીતે ત્યાગ, વૈરાગ, ધર્મ, કરકસર જે કયો એ નહીં હોય હો. અમે જાણીને તમે જાણો.
પણ સાધનોથી જો સાધના થતી હોય તો એ સાધનો શ્રેષ્ઠ છે. આ માઇક છે તો આપણે હજારોને કથા સાંભળ્યા કે એમાં બધા જગત જમાના પ્રમાણે સાધનો છે એ કોઈ વ્યક્તિગત ઉપયોગ માટે નથી, કોઈ અમારા એકલા સારું થોડું છે. આ તો સંસ્થા માટે, સંસ્થાના વિકાસ માટે, અનેક જીવોને ભગવાનનો જોગ થાય એવા વિચારધારાથી જમાના પ્રમાણે સાધનો સગવડતા હોય. પણ વ્યક્તિગત રાખી મારું કરીને તો મુશ્કેલી થાય. એટલે સ્વામીને એ બોલું બહુ થતું. પછી અભયચંદભાઈ ગાંધી તો નહોતા, પણ એના દીકરા દિનેશભાઈ, મુંબઈના શેઠિયાઓ અને માતંગી ટ્રાન્સપોર્ટવાળા અંતુભાઈ હતા, એ ધમ્માવ્યા ગયા. બધાએ બહુ સ્વામીને આગ્રહ કર્યો. એટલે સ્વામીને ગયા. અમે બધાએ સાથે 5-7 સંતો હતા. પણ હિપોલીથી ખંડાલાનો ઘાટ ચડવા માંડ્યા ને ત્યાં સ્વામીને મોટરમાં બેઠા બેઠા નીંદર આવવા માંડી. અને ખંડાલા 2 કલાકે પૂગ્યા. ત્યાં સ્વામી આમ નીંદર આવી ગઈ. જ્યાં ઉતરવાનું હતું ને એ બંગલે ઉતર્યા તોય સ્વામી તો હોતા હતા. પુરાણી ભક્તિ પ્રકાશ સ્વામી અને બાલકૃષ્ણ સ્વામી એ સાથે છે. એટલે પછી સ્વામીને જગાડ્યા. હાંજનું ટાણું થઈ ગયું હતું, દિયાથમમાં ટાણું. પછી ને સાંજે ખીચડીના થાળ કરી જમાડીને સ્વામી હોઈ ગયા. સવાર સુધી નીંદર આવી ગઈ. અહીંયા 2-3 મહિના ત્યાં કોઈ રીતે નીંદર નહોતી આવતી. એ દવાથી નીંદર નહોતી આવતી, એ હવાથી નીંદર આવી ગઈ. દવાથી નીંદર નહોતી આવતી, એ હવાથી નીંદર આવી ગઈ. એ ટાણે આપણે વાત કરતા હતા ખંડાલાની. અમે રાતે આમ જોઈને તો આ શેડે નજર કરીએ, આ શેડે નજર કરીએ તો નકરા એ કાંઈ મગ્યા થાય હો, અને એ કાંઈ ઠરે. હવે એને કોણે તો સાલભાઈ વાન એને કોણ ઓર્ડર દેતું છે? મને તેથી એમ થયું હતું હો. પણ માળા એ કાંઈ આમ નજર કરીને આમ જઈને આમ જોઈને તો એ બધા ઠરી ગયા હોય, આમ જોઈને આમ કરતા તો ઠરી ગયા હોય. અને કે એ કાંઈ થાય. લ્યો હે ભગવાન, તારી અકળ ગતિ તે પતંગિયાના પેટમાં બતી. ન્યા એણે કોણે જનરેટર મૂક્યું છે, ઓન ઓફની સ્વિચ કરી છે. અને 7 સાયર તણા નીર જ્યાં હળુડે એને કિનારે કોણ હળિયું કઢાવે? આ સાગરના પાણીને કિનારે કોણ હળિયું કઢાવતા હશે? એવું બધું જોઈ અને ભગવાન સાંભળે ને એ વૈરાટ નારાયણનું ધ્યાન કહેવાય. છતાંય શાસ્ત્રોમાં સાકાર સ્વરૂપના ધ્યાનનું વર્ણન પણ આવે છે. જે ભગવાન વિષ્ણુ નારાયણનું ધ્યાન પરકની રચનાઓ અને વાતો છે. નખથી શિખા સુધી સુંદર જે ભગવાનનું સ્વરૂપ છે. શંખના જેવો કંઠ છે, કમળના જેવો નેત્રો છે, મુખારવિંદ કમળ જેવા છે, પીળા પિતાંબરો શરીર ઉપર આમ ફરી રહ્યા છે, ફરફરી રહ્યા છે, ફરકી રહ્યા છે. રત્નજડિત કાનમાં કુંડળ ધારણ કર્યા છે, સુવર્ણના હાર પહેર્યા છે, મુગટ છે, બાજુબંધ છે, સમગ્ર મૂર્તિ છે. અંગ અને ઉપાંગનું ધ્યાન, ઉપાંગ એટલે મુગટ, બાજુબંધ, શરીરના જે અન્ય ઉપકરણો એને ઉપાંગ કહેવાય, એનું ધ્યાન કરવું. ખટવાંગ રાજા એટલે માચા ખાચર. સરદાર પ્રભુના દર્શન કરી અને ગઢડા ગયા. એબલ ખાચરે કીધું, દરબાર તમે અત્યારે ક્યાંથી આવો છો? હું સરદારથી આવું છું. એમ શું ગયા હતા? તો કે સરદારમાં અમારા, હું જેને ભગવાન માનું છું એ અમારા ગુરુ ભગવાન ત્યાં બિરાજે છે. દર્શને ગયો તો કારિયાણીથી. હું આમ પહેલાં એકવાર માંગરો લઈ ગયો હતો, પણ હમણાં અહીંયા નજીક આવ્યા છે એટલે ખાસ ત્યાં ગયો હતો. તે શું તમે એને ભગવાન કહો છો? હા હા દરબાર, હા. એ તો આજના જમાનામાં છે ને બધા હવના ગુરુને હવ ભગવાન જ કહેતા હોય. અમારા ગુરુ ભગવાન ભલે ને ત્યાં તમારા માટે હશે, પણ એ કાંઈ બોલ્યા ભગવાન થોડા છે? એમ તો ઘણાય ભગવાન આમાં બેઠા છે. આવો ભગવાનભાઈ આવો. તો એ ભગવાનભાઈ એ તમારા ગુરુને તમે ભગવાન કહેતા હશો. ભાઈ સૃષ્ટિના સર્જનહાર જે ભગવાન છે ને એ ન હોય. જો હું મારા ગુરુને કંઈ ભગવાન નથી કહેતો, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, એ ન્યાય નથી કહેતો. એણે આવા કાર્યો કર્યા એમ કરીને ભગવતપણાનો બરાબર નિષ્ઠા કરી યુગ યુગમાં આવે છે ને એમ આ વખતે આવ્યા છે વાતો કરી. તો મને એમ થાય છે કે હું હતી સરદાર જઈ આવીને દર્શન કરી આવું. પણ દરબાર અમારે એવું છે ને હમણાં થોડીક વ્યવહારે મુશ્કેલી છે અને કેટલી ઉપાધિઓ છે. બહાર નીકળીએ તો નીકળાય એવું નથી, શત્રુ હોય
એટલે હવે ત્યાં જવાય એવું તો નથી. પણ હવે એ સાંભળે એવું કાંઈ તમે વાતું કરશો? એ તમને સાંભળે એવું વાત કરું, તમે છે ને એનું ધ્યાન કરો. મેં જોયા તો નથી પણ હું કહું ને એમ તમારે કલ્પના કરતી જ આવે. અથ મનસી શનૈ સ્થિરત્વમાપ્તે ભગવતી માનુષમૂર્તિ વાસુદેવે નિજરદિ પૃથગેકમેકમંગમ ચરણતલાદિ વિચિન્ત્યમસ્ય પુંસે નિજરદિ પ્રતિગોચરે તદીયે યવયવયેકકે પૃથક ચ. સત્સંગી જીવનમાં અષ્ટક આવે છે બીજા પ્રકરણમાં. તમે પહેલાં ભગવાનનું ધ્યાન કરજો. મન સ્થિર પહેલાં કરવાનું હો. મન સ્થિર નહીં થાય તો ધ્યાન નહીં ટકે. મનને સ્થિર કરજો. સ્થિર કરવા માટે શાસ્ત્રી મહારાજ કે હું નાનો હતો ત્યારે બાલમુકુંદ દાસ સ્વામીએ કીધું તને આમાં શું ગમે? તો કે આ સિંહાસનના ટેરવા ઓલા બેરખા ગમે. તો કે એ સંભાળ એને જોવાના અને બરાબર યાદ રહી જાય. પછી કાલ મને કહેવાના કેટલા છે, કેવા છે, કેવા ગોળ છે, કેવો કલર છે. એ બીજે દીએ બાલમુકુંદાસ સ્વામીએ શાસ્ત્રી મહારાજને પછી પૂછ્યું કેમ છોકરા ઓલા આવડું આ બધું એની સામું જોતો ને મારે સામું જોઈને કહેજે. અટાણે પછી સંભાળી લેતો ને. હા, એને સામું જોતો ને. કાલ તે મેં કીધું પછી તે કેમ થયું યાદ છે? હા, બરાબર. આમ જોઈ આવીને આમ તરવારે તો કે બસ હવે ટેરવા નહીં જોવાની, હવે આ મૂર્તિ જોવાની. જો આ મહારાજની મૂર્તિ કેવી છે, મૂર્તિ મન રાખવાનું. ઓલું મનને પ્રેક્ટિસ કરાવવા માટે એ સ્થાન હતું. એમ એક એક અવયવો ભગવાનના ધારવાના, એને છે ને ધ્યાન કહેવાય. હરિલીલામૃતમાં એવું લખ્યું જે જે ક્રિયા જન કરે તે થાય ધ્યાન સ્વરૂપ, જે દેખે જે સાંભળે ત્યાં સંભારે હરિરાય. જે દેખે, જે સાંભળે, જે અડે, જે બોલે, બોર દેખાય તો એ ધ્યાન. બોર દેખાય ને કેમ ધ્યાન? તો કે બોર દેખાય તો એવા વિચાર કરવા મહારાજ બોર ખાતા, શબરીના બોર ભગવાને ખાતા, આ ધ્યાન. લ્યો કોક હારી પાઘડી દેખાય, વાહ પાઘડી ધ્યાન. તો કે આથી સરસ મહારાજ પાક ધારણ કરતા. એ આવે છે આખું આપણે નિષ્કુળાનંદ સ્વામીના જગતમાં કાંઈ પણ પદાર્થ દેખાય ને એટલે એ તરત ભગવાન સંભાળી દેવા ધ્યાન. હેલા જતા હોય ને રેકડી દેખાય તો કે રેકડી મૂળા હોય ને, હે મૂળા સરસ છે હો, મહારાજ જમે એવા. લ્યો ધ્યાન. પછી રેકડીને નહીં સંભાળવાની હો, પછી ઠોઠાને મૂળાથી અટકે. મૂળા લઈ જાય મહારાજને ધરાવશું બપોરે. એ મહારાજને મૂળા ધરાવજો, હમણાં માગશીર મહિનો છે તે. આ ધ્યાન. રીંગણા હારા રવૈયા છે ભરીને કરજો હો. હા, પછી પણ ન મળે તો બપોરે બાંધવું નહીં પાછું. આ ધ્યાન. જો આમાં લખ્યું જે જે ક્રિયા કરે, સાંભળે, દેખે એ બધું ધ્યાન થઈ જાય. એવી ટેવ ભગવાનના ભગતની નજર કરવી, દ્રષ્ટિ ફેરવી. દ્રષ્ટિ એવી સૃષ્ટિ. શાસ્ત્રી મહારાજ કહેતા દૃષ્ટિ એવી સૃષ્ટિ. વિમાન દેખતા વિમાનને બનાવનારો યાદ આવે બસ. અને એ સ્વામી દાખલો દેતા એ વિમાનની શોધખોળ પરદેશમાં થઈ, ઇન્ડિયામાં હવે સાંભળ્યું હોય પણ જોયું ન હોય. એમાં પહેલાં વહેલું ઇન્ડિયામાં એ વિમાન ઉડ્યું હોય અને આમ આકાશમાં નીકળ્યું હોય. સાંભળ્યું તું અવાજ થાય, આકાશમાં દોડે. કેમ કરીને? ટેકા હોય? ના, ટેકા વગેરે. અરે પણ ટેકા વિના અધેર તો કે હોય, અને વજન હોય તો પડે નહીં હેઠું? નહીં. હું કયો છો? હોય નહીં હોય. અરે ભાઈ હોય. એમાં વિમાન નીકળે, ગર્રાટી સાંભળે. મોટા અધિકારી બેઠા હોય ને બારીએથી ડોકું કાઢીને આમ જોવે. ત્યાં ખેતી કામ કરતા ખેડૂતો ગાયો ભેંસો ચારતા ભરવાડ રબાડીઓ એ પણ જોવે. અને એને થયું એટલે હે આ આકાશમાં શું ઉડ્યું? અરે પણ મારું આમ કરતો તો વયું હતી ગયું.
ગયું. ઓલા ગામમાં નહોતો કહેતા વેમાન નીકળ્યા છે, હમણાં વેમાન, એ વેમાન લાગે છે. આ તો માળું પણ દોડ્યું ગયું ને વાતું કરે ગામમાં. હમણાં ઓલું વેમાન મેં જોયું, હું દોડ્યું ગયું. અરે પણ દોડ્યું તે નજર પૂગી નહીં. બારીમાંથી જોનારા અધિકારી એ જોવે, એ તરત એ જોવે વિમાન ગયું ને. પણ વૈજ્ઞાનિકો પણ ખરા બુદ્ધિશાળી છે હો, કે આકાશમાં વિમાન ઉડાવે. કેવી બુદ્ધિ હે, કેટલું વજન, કેટલો કંટ્રોલ. વૈજ્ઞાનિકોને ધન્ય છે કે આવું સરસ શોધખોળો થઈ. આપણે રામના વિમાન સાંભળ્યા તો ખરા, પણ જોયા નહોતા. ધન્ય છે વૈજ્ઞાનિકોને, એણે વૈજ્ઞાનિક સુધી નજર પોગાડી. પણ ભગત જે છે, ભક્તિભાવવાળા છે, એની નજર હજી એક પગલાં અધેર, ડગલું અધેર, એક પગથિયું, કે વાહ, આવું સરસ વિમાનને ઉડાડનારા વૈજ્ઞાનિકો, જેની બુદ્ધિથી આકાશમાં વિમાનને રોકેટ ઉડે, એ બુદ્ધિના દેનારા ભગવાન કેવા મોટા છે કે એને બુદ્ધિ આપી, પ્રેરણા આપી અને આવું સરસ શોધખોળ કરીને આકાશમાં ઉડાડ્યું. એ ધ્યાન. ભલે વિમાન જોયું, બસ જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની છે તો કલાપીનું, પણ કડી બહુ સરસ છે. જ્યાં જ્યાં ચમન, જ્યાં જ્યાં ગુલો, ત્યાં ત્યાં નિશાની આપની. હે રાજન, આ રીતે ભગવાન નારાયણનું ધ્યાન કરવું બે પ્રકારે, એ મેં તમને કથા કરી. હવે જુઓ, જેનું મૃત્યુ નજીક આવ્યું હોય ને, એણે ધ્યાન રાખવું જોઈએ. હું કે બધેથી પાછી વૃત્તિ વાળી લઈ અને ભગવાન સંભાળવા. ભાઈ મોત નજીક આવ્યું એ કેમ ખબર પડે? લગભગ તો ખબર પડી જાય, પણ ઊંઘમાં વયા જાય તો વાત જુદી હોય. હવે મૃત્યુ નજીક આવ્યા હોય એના ચિહ્નો શાસ્ત્રોમાં બતાવ્યા, આપણે જોતું રહેવાનું. જાગતા હોય આપણે, હો આ જાગ્રતના ચિહ્નો કીધા છે, સ્વપ્નના પણ કહેશે. આપણે જાગ્રતમાં હોઈએ, આકાશમાં શુક્રનો તારો ન દેખાય, ધ્રુવનો ન દેખાય, અરુંધતીનો ન દેખાય, તો એમ સમજવું કે હવે મૃત્યુ નજીક આવ્યું છે. પણ ઓળખતા ન હોય તો હિંમત રાખવી. અને ભાઈ મોતિયો આવી ગયો હોય, તો 7-8 નંબરના ચશ્મા હોય તો ન દેખાય, તો કાંઈ નહીં. છાયામાં છિદ્રો દેખાય, આપણા પડછાયામાં કાણા દેખાય. પડછાયામાં કાણા દેખાય, કોઈ દી દેખાતા ન હોય, પણ તો તડકો નીકળે તો દીમાં એકવાર જોવું કે ભાઈ પડછાયામાં કાણા છે, સમજી જાઓ. પણ એ આપણે કાંઈ જોવાનું હોય નહીં, એમ જોઈને મરી બીન મરી જાય એ કેમ હાલે? પણ આ તો લખ્યું છે. આકાશમાં સૂર્ય અને ચંદ્ર બબે દેખાય, 2 સૂરજ 2 ચાંદા. એટલે કોકને વાતો કરી, એલા આજ આકાશમાં 2 ચાંદા છે. આ ભાઈ 2 નથી. અરે પણ આ દેખાય. આમ જો ને, એમ નહીં કરવાનું. આમ કરે તો 2 દેખાય. એમ કિરાવીને 2 મંડે દેખાવા. સમજી લેવાનું, મોત નજીક. ઉલટી થાય, મળમૂત્ર થાય, એ આમ હોના રૂપા જેવી દેખાય. એલા આ તો હોનું નીકળ્યું પેટમાં. ઉલટી થાય કે મળમૂત્ર, હોના જેવું દેખાય, કલર એવો દેખાય. હો, કાદવમાં કે રેતીમાં આપણે ખૂંટી જતા હોય એવા પગલાં મૂકીને આપણો પડછાયો દેખાય, પણ માથું ન દેખાય, ખાલી એટલું જ દેખાય પડછાયામાં. ધડ શરીર એકદમ જાડું થઈ જાય. જાડું એટલે હવે અટકાળ કરે, ભાઈને હોજા ચડી ગયા. હોજા ઘૂંટીએ ડૂંટીએ ચડે એટલે જય સ્વામિનારાયણ. એ હોજા એમ કહેવાય, ઘૂંટીએ ને ડૂંટીએ. એ હોજા ચડે એટલે એને વહેલાહેર જવાનું હોય. એકદમ આવું પાતળું થઈ જાય શરીર, ખાટલામાં ન દેખાય. ખાધેલું હોય ને પીધેલું હોય પચે જ નહીં. એમ તો અટાણે ન પચતું હોય, પણ ઓયલું તો હાવ. તાળવામાં, હૃદયમાં, પેટમાં બળિતરા થયા કરે અને નાકની દાંડી નમી જાય. દેવાનંદ સ્વામીએ લખ્યું, હારે તારી નાકની તે દાંડી નમી જાય છે. અને
ખૂબ ખાય તોય તરત ભૂખ લાગે. દીવો ઠરી જાય ને એની ગંધ ન આવે, ગંધ ન આવે. તને કંઈ ગંધ આવે છે? શરદી નથી ને? શરદી હોય તો ગંધ ન આવે, પણ હાજા હારા હોય ને દીવો ઠરી જાય ને ગંધ. પણ આ ઘ્રાણેન્દ્રિય ઘણાઈને અટાણે વહી જાય હો. આમ મરવાનું એને વાર હોય તો એને કાંઈ ગંધ જ ન આવે. એવા હોતી કોક કેસ સાંભળ્યા. મને કંઈ ગંધાતું જ નથી. કેમ તો કે આવડું આ અંદરનું છે ને ખરાબ થઈ ગયું. આમ ટેરવું પાછું બરાબર હોય હો, એવું હતું હોય ખબર છે ને. આ બરાબર હોય પણ ગંધ ઘ્રાણ ઇન્દ્રિયના દેવતા વૈયા ગયા હોય. અને એને બીજાની આંખ સામું જોઈએ ને આપણે, એટલે આંખમાં ઓલી કીકી ડોળો હોય ને એમાં આપણું પ્રતિબિંબ આપણને દેખાતું હોય. પણ એ ન દેખાય એટલે સમજવાનું મોત નજીક. કાનમાં આપણે આંગળીઓ નાખીને એટલે ગુમ ગુમ અવાજ આવે, એને બ્રહ્મનાદ કહેવાય. એ ન સંભળાય તો સમજવું કે પણ એ તો હાવ બેરા થઈ ગયા હોય તો ઓલા મશીન મૂકાય તો ન સંભળાય તો બીવાની જરૂર નથી, કારણ કે એ તો શરીરની ખામી છે. સપના એવા આવે. હવે સ્વપ્ના અવસ્થા કેવા હોય? સપના એવા આવે કે સપનામાં ગધેડા દેખાય અને ગધેડા ઉપર હું બેઠો છું અને દક્ષિણ દિશામાં જાઉં છું, એવા સપના આવે. ઊંટ દેખાય, વાંદરા દેખાય, રીંછ દેખાય અને દક્ષિણ દિશામાં જાઉં છું, એવા હો. આવું સાંભળ્યા પછી કંઈક આવે નહીં, ધ્યાન રાખજો. ઊંટિયું સંભાળતા નહીં હો તો એને ઊંટિયું જ સાંભળે. આપણને આવું ન આવે. સૂતા પહેલા સમરો રામ, સપનામાં સાંભળશે રામ, હરતા ફરતા બોલો રામ, ખાતા પીતા બોલો રામ. એ તો એવા ને આવે. આપણને શું કામ એવા આવે? કેમ તો કે આપણે ખાતી હોતી વખતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ 5 પછી નામ લઈને જેમ ક્લોરોફોર્મ, ઓલું ક્લોરોફોર્મ ન ઊંઘાડે, ક્લોરોફોર્મ ઊંઘાડે ત્યાં આપણે બોલો ભાઈ 1 2 3 બોલી તા તો સમાધિમાં યાદ જાય. એમ આપણે હોતી વખતે સ્વામિનારાયણ 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 લાંબા શ્વાસે કરવું તો એ મારી જેમ નીંદર ન ઘણાઈને આવે એવું બને. તો બને, પણ એ તો 1-2 દી હોય, કોક દી હોય, કાયમ થોડું એવું હોય ભાઈ. સપનામાં ભૂત પ્રેત દેખાય, એને આપણે મળતા હોય ને ભેટતા હોય વાલા હગાની જેમ. ભૂત પ્રેત દેખાય પણ એને ભેટતા હોય હો, એને હગા આવ્યા. સપના એવા દેખાય કે અગ્નિમાં આપણે હળગી જતા હોય. સપના એવા આવે કે પાણીના ખૂબ આમ દરિયો રેલતો હોય અને એમાં આપણે બુડી જતા હોય, એવા સપના. તે મને 2 મહિના પહેલું એવું સપનું આવ્યું, પાણીના આમ રેલમ શેલ ને જાણે કેટલું. હું કે ડુંગરા માથે ઊભો હતો ને પાણી આમ માઝા મંડી મૂકવા એવું મીંડું આવ્યા. તો ઉડી ગયું, સારું થયું. ખોટું નથી કહેતો. આમ ચારે કરતી એવું પાણી આવ્યું કે હું ઊભો તો હતી આમથી આમ ને આમથી આમ મોજા. પછી મને સપનામાં હોતી એવી બીક લાગી હો કે આમાં કંઈક હું ડૂબી જાઉં નહીં.